સુરત શહેરમાં ક્રાઇમ રેટ વધતા પોલીસ હરકતમાં આવી છે અને ક્રાઇમ કંટ્રોલ માટે નાઇટ કોમ્બિંગ શરૂ કર્યું છે। સુરત પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને નાઇટ કોમ્બિંગની શરૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી, કેમ કે ડ્રોન કેમેરાની મદદથી ધાબા પર કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ નથી ચાલી રહી તેને લઈને પણ તપાસ કરવામાં આવી હતી। ભેસ્તાન આવાસમાં પોલીસે કોમ્બિંગ નાઇટ કરી હતી। આ કોમ્બિંગ નાઇટમાં કોન્સ્ટેબલથી લઈ ડીસીપી સુધીના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કોમ્બિંગ નાઇટ કરી હતી, જેમાં આવાસમાં જઈ લોકોના ઘરની અંદર શું રહેલું છે તે પણ પોલીસે ચેક કર્યું। સાથે સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની પણ તપાસ કરવામાં આવી હતી। આ કોમ્બિંગમાં મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા અને તેમણે પણ લોકોના ઘરમાં સર્ચ કર્યું હોવાની વાત સામે આવી છે। 2 ડ્રોનની મદદથી પોલીસે ધાબા પર અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સાથે સાથે પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી અને તેમણે પણ સર્ચ કર્યું હતું। આ વિસ્તારમાં ગુનેગારો વધુ અને ક્રાઇમ રેટ વધુ હોવાથી પોલીસ પણ સતર્ક બની છે અને ગુનેગારો સામે ગુનાઓ પણ નોંધવામાં આવે છે। ત્યારે પોલીસે ગત કોમ્બિંગ નાઇટમાં કેટલા ગુના નોંધ્યા તેની માહિતી હાલમાં તો સામે આવી નથી, પણ પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ કોમ્બિંગ નાઇટ કરવામાં આવશે। સુરતમાં આમ પણ ક્રાઇમ રેશિયો વધારે છે। હત્યા, દુષ્કર્મ અને લૂંટ જેવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે, ત્યારે આરોપીઓને કાયદાનું ભાન પણ પોલીસ જ કરાવતી હોય છે। તેમ છતાં બેફામ બનેલા આરોપીઓને પોલીસની જાણે બીક જ ના હોય અને કાયદો પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ તે લોકો ગુનો આચરવામાં જરા પણ બીક રાખતા નથી। ત્યારે આવા આરોપીઓમાં ફફડાટ બેસે તેને લઈને પોલીસ કોમ્બિંગ કરતી હોય છે અને વિસ્તારમાં શાંતિ રહે તે માટે પણ કોમ્બિંગ નાઇટ કરવી જરૂરી છે। આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અને આ પ્રકારના જે આરોપીઓ છે એને પણ ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોમ્બિંગમાં ઝોન 2ના 5 પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે, જેમાં 6 અલગ અલગ ટીમો છે, જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે। એમાં MCR કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે। આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ, એમના ઘરો ચેક કરી રહ્યા છીએ। આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં 2 ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ। આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે, જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ। આના માટે અમે 2 ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે એના સાથે લાઇટિંગ પણ છે, જેથી અંધારામાં પણ અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ।